Ready? First of all, good morning everybody. आपने सेम 5 TYBSc ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 1 સ્ટીરિયો કેમેસ્ટ્રી જોતા હતા. તો સ્ટીરિયો કેમેસ્ટ્રીની વાત એવી હતી કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં સંયોજનના ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે અને એ અભ્યાસ પરથી એના ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. આ જે શાખા છે તેને સ્ટીરિયો કેમેસ્ટ્રી ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ત્યાર પછી વાત આપણે કરી હતી શેની કરી હતી? સમઘટકો, આઇસોમર. તો સમઘટકો જેના બે પ્રકાર પડે છે, એક બંધારણીય સમઘટકો અને એક છે અવકાશીય સમઘટકો. બંધારણીય સમઘટકોમાં વાત કરીએ કે અણુ પરમાણુ અને ક્રિયાશીલ સમૂહની ગોઠવણી જુદા જુદા પ્રકારે થઈ હોય. આ FIBSc માં એક ટોપિક આવે છે, એમાં તમે આ બંધારણીય સમઘટકો ભણી ગયા હશે. હવે નવું છે આપણા માટે અવકાશીય સમઘટકો. અવકાશીય સમઘટકોની વાત કરે તો આ સમઘટકોમાં આવેલા પરમાણુ સમૂહની અવકાશમાં ગોઠવણી કેવી હોય? જુદી જુદી હોય, અલગ હોય. અને એટલે કે ત્રિપરિમાણમાં અવકાશીય રચના જેને કોન્ફિગ્યુરેશનની બાબતમાં અલગ પડે છે. એટલે કે 3 ડાયમેન્શનલમાં ત્રિપરિમાણમાં અવકાશીય રચના જે છે તેને કોન્ફિગ્યુરેશન કહે છે. અને કોન્ફિગ્યુરેશનના પણ બે પ્રકાર પડે છે, એક છે પ્રકાશ સમઘટકતા અને બીજો છે ભૌમિતિક સમઘટકો એટલે કે ઓપ્ટિકલ આઇસોમર અને જીઓમેટ્રિક. આજે આપણે કન્ટિન્યુ અહીંથી કરવાનું છે, પ્રકાશ સમઘટકતા જોવાનું છે. તે સિવાય બીજી વસ્તુ કે આમાં અવકાશીય સમઘટકોના બે પ્રકાર હતા, એક કોન્ફિગ્યુરેશનલ જેના બે પ્રકાર પ્રકાશ સમઘટકો અને ભૌમિતિક, અને બીજો છે કોન્ફર્મર. કોન્ફર્મર વસ્તુ એવી છે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ સિગ્મા બોન્ડથી જોડાયેલા હોય તો એની જોડે જે રહેલા સમૂહો છે, સમૂહ એટલે કે આ કાર્બન કાર્બન બોન્ડનું શું રોટેશન થયા કરે. રોટેશન થવાના કારણે જુદા જુદા બંધારણો આપણને મળે છે. આપણે સ્ટેગર્ડ બંધારણ એટલે કે સ્ટેગર્ડ બંધારણ, એક્લિફ બંધારણ, ગાઉચ બંધારણ, જુદા જુદા બંધારણો જે મળે છે એનું કારણ કાર્બન કાર્બન વચ્ચેનું રોટેશન છે. અને આ રોટેશનને કારણે જે પણ રચનાઓ જુદી જુદી મળે છે એને શું કહેવાય છે? એકબીજાના કન્ફર્મર કહેવાય છે. શું કહેવાય છે? કન્ફર્મર. બરાબર છે. તો હવે આપણે આગળ જોવાનું છે ઓપ્ટિકલ આઇસોમર, પ્રકાશ સમઘટકો. તો પ્રકાશ સમઘટકોની વાત કરે તો ભૂસું છું, બધું ભૂસું છું. પ્રકાશ સમઘટકો ઇન્ટ્રોડક્શન આટલું હતું, તે પત્યું. લાસ્ટ લેક્ચરમાં બધું ડિસ્કસ કરેલું છે. આ ફટાફટ એકવાર મેં કહી દીધું. તો પ્રકાશ સમઘટકો એવા છે કે ધ્રુવીભૂત પ્રકાશ આમાં પોલારીમીટર નામનું સાધન આવે છે. પોલારીમીટર નામના સાધનમાં આ ભાઈ જે હોય આપણો ઓપ્ટિકલ આઇસોમર તેનું સોલ્યુશન બનાવીને મૂકવામાં આવે અને એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પાસ કરવામાં આવે. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશને એક જ દિશામાં હોય એ રીતનો કરી દેવામાં આવે છે. તો એ પાસ કરવામાં આવે તો એ ભાઈ એ ધ્રુવીભૂત પ્રકાશનું રોટેશન કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ, કાં તો ડાબી સાઈડે કાં તો જમણી સાઈડે રોટેશન કરાવે. ડાબી સાઈડ અને જમણી સાઈડ રોટેશન કરાવે એટલે કે આ ભાઈ જે થશે તે શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ કહેવાશે. તો આપણે જોઈએ જે પ્રકાશ સમઘટકતા, પ્રકાશ સમઘટકતા. તો પ્રકાશ સમઘટકતાની વાત કરીએ જેને કહેવાશે ઓપ્ટિકલ આઇસોમર. આપણો ટોપિક કન્ટિન્યુ થાય છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો તો પ્રકાશ સમઘટકતા. તો ભાઈ કરશે હું ધ્રુવીભૂત પ્રકાશ હશે, ધ્રુવીભૂત પ્રકાશ. આ ધ્રુવીભૂત પ્રકાશનું શું કોણાવર્તન કરાવશે? શું કરાવશે? કોણાવર્તન એટલે કે ડાબી બાજુ કાં તો જમણી બાજુ. બુકમાં વર્ડિંગ છે ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. તો આ કોણાવર્તન કાં તો ડાબી કાં તો જમણી, ડાબી બાજુ કાં તો જમણી બાજુ રોટેશન કરાવશે. આ ડાબી કાં તો જમણી સાઈડે રોટેશન કરાવે એના આધારે આ ભાઈને ડેક્સ્ટ્રો અને લીવો કહેવામાં આવે. ડેક્સ્ટ્રો કાં તો લીવો એટલે કે પ્લસ કાં તો માઇનસ, આ રીતે દર્શાવાશે. હવે
આ ભાઈ જે છે આ જે પ્રકાશ ક્રિયાશીલ એટલે કે જે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તે ધ્રુવીભૂત પ્રકાશનું કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ કોણાવર્તન કરાવે. હવે પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ એ છે કે આણ્વીય અસમતા. કઈ? આણ્વીય અસમતા. હવે આણ્વીય અસમતાની વાત કરીએ કે અણુ અસમ હોય, ડિસિમેટ્રિક હોય, ડિસિમેટ્રિક એટલે કે સિમેટ્રીના રૂલનું પાલન ના કરે તે ભાઈઓ જનરલી કેવા હોય? પ્રકાશ ક્રિયાશીલ. કેવા હોય? પ્રકાશ ક્રિયાશીલ. એટલે કે સિમેટ્રી આપણે ભણીએ છીએ એની સાઈડ બીજા લેક્ચરોમાં ચાલે છે સિમેટ્રી. હવે સિમેટ્રીમાં કેટલાક ઓપરેશન છે જે ઓપરેશન કરવામાં આવે તો એમાં એસિમેટ્રિક એટલે કે ડિસિમેટ્રિક પ્રાપ્ત થાય તો એ ભાઈ કેવો હશે? પ્રકાશ ક્રિયાશીલ. હવે વાત એવું કરવામાં આવે છે કે બુકમાં વર્ડિંગ એવું છે કે અણુઓને પોતાના પ્રતિબિંબ પર, અણુ હોય, અણુને પોતાના પ્રતિબિંબ પર, પોતાના પ્રતિબિંબ એટલે કે મિરર મૂકવામાં આવે, મિરર ઇમેજ લેવામાં આવે. જો મિરર ઇમેજ સુપર ઇમ્પોઝ ના થાય એટલે કે જે ઇમેજ મળી તે એના પર મૂકવામાં આવે તો સુપર ઇમ્પોઝેબલ ના થાય, નોન સુપર ઇમ્પોઝેબલ થાય મતલબમાં. એટલે કે નોન સુપર ઇમ્પોઝ એટલે કે પ્રતિબિંબ બિન અધ્યારોપણીય હોય. ઇંગ્લિશમાં કહેવાય નોન સુપર ઇમ્પોઝેબલ, નોન સુપર ઇમ્પોઝેબલ કહેવાશે અને ગુજરાતીમાં કહેવાશે પ્રતિબિંબ ઉપર જો અધ્યારોપણીય એટલે કે સુપર ઇમ્પોઝ કરી શકાય. અધ્યારોપણીય એટલે કે એને ઉચકીને એના પર મૂકવામાં આવે તો. અધ્યારોપણીય ના કરી શકાય એટલે કે નોન સુપર ઇમ્પોઝેબલ, ના કરી શકાય, ન કરી શકાય તો તેઓ અસમ બને. તો તેઓ અસમ બને. શું બને? અસમ એટલે કે ડિસિમેટ્રિક બને. કેવું બને? ડિસિમેટ્રિક બને એટલે કે અસમ બને. અસમ બને અને તેઓ પ્રકાશ ક્રિયાશીલ હોય. કેવો હોય? પ્રકાશ ક્રિયાશીલ એટલે કે સિમ્પલ વસ્તુ કહેવા માંગે છે. એક મોલેક્યુલ અહીંયા નીચે દેખાશે. મેં એક ફિગર દોરું છું. સપોઝ COOH, અહીંયા સમતલી બાર OH, અહીંયા લઉં મેં સમતલમાં જ, અહીંયા સમતલમાં જ રાખું OH, સમતલ બહાર CH3 અને સમતલની પાછળ H. આ ઇમેજ એટલે કે આની મિરર ઇમેજ મળે તો આ રીતની મળે. COOH નામ XYZ કોઈ પણ હોય. પછી અહીંયા કાં આવશે? પ્રતિબિંબ H આવશે. પછી અહીંયા આવશે CH3 અને અહીંયા આ સાઈડે આવશે OH. હવે આ ભાઈને ઉચકીને આમ કરું, આમ મૂકું, આ ઉચકીને આમ મૂકું તો CH3 પણ અહીંયા OH ની જગ્યાએ H આવી ગયો અને H ની જગ્યાએ OH. એટલે કે કેવું થશે? નોન સુપર ઇમ્પોઝેબલ એટલે કે અધ્યારોપણીય ન કરી શકાય. તો ન કરી શકાય એટલે કે આ નોન સુપર દેખાય છે ને? ઇમ્પોઝેબલ. આ કેવું થશે? આ દેખાય, અહીંયા દેખાશે ને? નોન સુપર ઇમ્પોઝેબલ. નોન સુપર ઇમ્પોઝેબલ એટલે કે અધ્યારોપણીય નહીં કરી શકાતા. અધ્યારોપણીય ન કરી શકાય એટલે કે આ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે કે બે પ્રતિબિંબ લીધા તો પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ, તો આ કેવા બને? અધ્યારોપણીય ન કરી શકાય તે કેવા હોય? અસમ બને. અણુ કેવો બને? અસમ એટલે કે ડિસિમેટ્રિક બને. ડિસિમેટ્રિક બને એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. એ સિવાય બીજી વસ્તુ, આનાથી ઉલટી વસ્તુ કીધી છે કે બે પ્રતિબિંબ એટલે કે અણુને પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપણીય કરી શકાય. અધ્યારોપણીય કરી શકાય તો તે અણુ કેવો બને? સમ બને એટલે કે સિમેટ્રિક બને. સિમેટ્રિક બને તો તે પ્રકાશ કેવો બને? અક્રિયાશીલ. હવે સપોઝ જોઉં છું, લખું છું કે અણુને પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપણીય કરી શકાય
અધ્યારોપણીય કરી શકાય. તો તે અણુ કેવો બને? તે અણુ સમ એટલે કે સિમેટ્રિક બને. કેવો બને? સિમેટ્રિક બને. અને તે પ્રકાશ અક્રિયાશીલ થાય. અક્રિયાશીલ હોય. સપોઝ ઉદાહરણ લઈએ બેન્ઝીન. આ રીતે બેન્ઝીન દોરું, બરાબર? વચ્ચે મિરર મૂકું તો બેન્ઝીનનું પ્રતિબિંબ સેમ ટુ સેમ, સોરી, બેન્ઝીનનું પ્રતિબિંબ સેમ ટુ સેમ બેન્ઝીન આવું મળે. અને ઉચકીને આના પર મૂકવું એટલે કેવું થશે? સુપર ઇમ્પોઝ કરી શકાય. કેવું? સુપર ઇમ્પોઝેબલ. સુપર ઇમ્પોઝેબલ એટલે કે સુપર ઇમ્પોઝેબલ એટલે કે કેવો થશે? સિમેટ્રિક. કેવો થાય? સિમેટ્રિક. એનો મતલબ પ્રકાશ એટલે કે આને ઉચકીને આના પર મૂકું તો મૂકી શકાય એટલે કે સુપર ઇમ્પોઝેબલ થયો એટલે કે પ્રકાશ ક્રિયાશીલ. શું થશે? પ્રકાશ ક્રિયાશીલ. હવે પ્રકાશ ક્રિયાશીલતા માટેના બીજા કારણોની વાત કરીએ. આ પહેલું કારણ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે તે પ્રકાશ ક્રિયાશીલ હોય એવું કહેવાય કે ડાબી જમણી બાજુ ફરાવે. પછી બીજી વસ્તુ કે મિરર ઇમેજ લેવાની. જો મિરર ઇમેજ નોન સુપર ઇમ્પોઝેબલ એટલે કે ઉપર અધ્યારોપણીય ન કરાય તો આ ભાઈ કેવો બને? ડિસસિમેટ્રિક બને. એનો મતલબ પ્રકાશ ક્રિયાશીલ બને. કેવો બને? પ્રકાશ ક્રિયાશીલ. ત્યાર પછી આ ભાઈમાં એક ઇમેજ લઈએ, મિરર ઇમેજ, જેને સુપર ઇમ્પોઝ કરી શકાય એટલે કે અધ્યારોપણીય કરી શકાય એટલે કે સિમેટ્રિક બન્યો. સિમેટ્રિક બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ છે. ત્યાર પછીની વાત કે અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટેનું બીજું એક કારણ જવાબદાર છે તે અસમ કાર્બન. અસમ એટલે કે કાયરલ કાર્બન. અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર રીઝન એટલે કે કારણ લખું છું. કારણ એક અસમ કાર્બન જેને કહેવાશે કાયરલ કાર્બન. શું કહેવાય? કાયરલ કાર્બન એટલે કે આવો કાર્બન જોડે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય તો એના પર આ રીતનો સ્ટાર લગાવેલો હોય છે. સ્ટાર લગાવેલો કે સપોઝ મેં લખું અહીંયા CH3, અહીંયા OH, અહીંયા H અને અહીંયા લખું COOH. તો આ ભાઈ કેવો થયો? કાયરલ. તો કાયરલ જે સંયોજનમાં કાયરલ કાર્બન હાજર હોય તે કેવું બને? પ્રકાશ ક્રિયાશીલ બનશે. કેવું બનશે? આ પ્રકાશ ક્રિયાશીલ. કેવું બને? પ્રકાશ ક્રિયાશીલ. ખબર પડે? એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર? હવે એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા માટે આ કાયરલ કાર્બન પર જવાબદાર છે. આ પહેલા આવું માનવામાં આવતું હતું કે કાયરલ કાર્બન હોય તે જ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર કોણ? કાયરલ કાર્બન. પણ કેટલાક સંયોજનો એવા છે કે એ ભાઈઓમાં કાયરલ કાર્બન નથી, તેમ છતાં એ લોકો કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે. કેવા? પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે કે લખું છું મેં અસમ કાર્બન ન હોવા છતાં પણ પ્રકાશ ક્રિયાશીલ હોય એવું પછીથી ફાઇન્ડ આઉટ થયું. પહેલા ફાઇન્ડ આઉટ એવું થયું હતું કે જો કાયરલ કાર્બન હાજર એટલે કે અસમ કાર્બન હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ એ તો છે જ રહેવાનો જ છે. પરંતુ એના પછી થોડા સમય બાદ એટલે કે ઘણા અણુમાં અસમ કાર્બન નથી તેમ છતાં તેઓ પ્રકાશ ક્રિયાશીલ છે. આવા અણુઓમાં અવકાશમાં એવી રીતે ગોઠવાયેલા હોય છે કે અણુ આખો અસમ બને. એટલે કે આ ભાઈઓ અસમ કાર્બન ન હોવા છતાં પણ પ્રકાશ ક્રિયાશીલ હોય એવામાં ભાઈઓ એટલે કે એની જોડે જે સ્ટ્રક્ચર હોય કે
કેવા ગોઠવાયેલા હોય છે કે ડિસિમેટ્રિક બને, એટલે કે સિમેટ્રિકલ બને નહીં. તો એટલે કે એમાં રહેલા સમૂહો હશે તે ડિસિમેટ્રિક બને. સપોઝ ઉદાહરણ લેવું હોય, હમણાં નથી લેતો, આગળ આવશે ડાયફિનાઇલ ને એલિન, એ પછી વાત કરીશું આપણે. તો અવકાશમાં એવી રીતે ગોઠવાયેલો હોય છે જેથી આખો અણુ કેવો બને, અસમ બને છે, જેથી તેના પ્રતિબિંબ પર અધ્યારોપણીય ન થાય. એટલે કે અસમ કાર્બન ન હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલ બને. પ્રકાશ ક્રિયાશીલ એટલે કે અણુમાં ગોઠવણી કેવી હોય, જુદા પ્રકારની, એટલે કે એવી હોય કે અણુ કેવો બને, અણુ અસમ બને. હવે અણુ અસમ બને, જ્યારે પણ અણુ અસમ બને તો એ કેવો, પ્રકાશ ક્રિયાશીલ હોય. શું હોય? પ્રકાશ ક્રિયાશીલ. કેવો હોય? પ્રકાશ ક્રિયાશીલ. એટલે કે અણુનું અસમ હોવું જરૂરી છે. અણુ અસમ બને એટલે કે બિન અધ્યારોપણીય થઈ જશે. કેવો? બિન અધ્યારોપણીય. દેખાય છે ને? બિન અધ્યારોપણીય એટલે કે નોન સુપર ઇમ્પોઝેબલ થશે. કેવું થશે? નોન સુપર ઇમ્પોઝેબલ. એટલે કે અસમ કાર્બન નથી તેમ છતાં, અસમ કાર્બન ના હોય તેમ છતાં આ ભાઈઓ કેવા, એની અવકાશમાં ગોઠવણી એવી હશે કે એકબીજા પર સુપર ઇમ્પોઝ ના કરી શકાય, સુપર ઇમ્પોઝ ના કરી શકાય, અને ડિસિમેટ્રિક હશે. એમાં અણુ, પરમાણુ અને આયનની ગોઠવણી એવી હશે કે ડિસિમેટ્રિક બને. ડિસિમેટ્રિક બને એટલે કે હું તે પ્રકાશ ક્રિયાશીલ બને છે. હવે પ્રકાશ ક્રિયાશીલતા માટે 3 વસ્તુ જોવાની છે. 3 વસ્તુ, તો 3 પેરામીટર જોઈશું, તેના પરથી આપણે કહી દઈશું કે આ ભાઈ 3 સિમેટ્રી એલિમેન્ટ જોવાના છે. 3 સિમેટ્રી એલિમેન્ટ કયા કયા તે અહીંયા ભૂસું છું. ડેક્સ્ટ્રો ને લીવો, આ ઓપ્ટિકલ આઇસોમર બી ભૂસી કાઢું છું, અને આણ્વીય અસમતા, પ્રકાશ ક્રિયાશીલતા, બસ અહીં આટલું ભૂસું છું, કારણ કે અહીંયા આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખવી છે મારે, એટલા માટે. જો અણુમાં સિમેટ્રી એલિમેન્ટ જેવા કે સિગ્મા તલ, સિગ્મા પ્લેન, જો અણુમાં 2 પોઈન્ટ લખું છું, ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇમ્પોર્ટન્ટ. અણુમાં એક સિગ્મા પ્લેન અથવા તળ, સિગ્મા પ્લેન. ત્યાર પછી બીજી વસ્તુ સમમિતિ કેન્દ્ર I, અને ત્રીજી વસ્તુ એસેન ભ્રમણ અક્ષ. આ 3 વસ્તુ હાજર હોય. કેટલું? આ 3 વસ્તુ હાજર હોય. 3 વસ્તુ હાજર હોય તો અણુ સિમેટ્રિકલ બને. કેવો બને? સિમેટ્રિકલ. અણુ સિમેટ્રિકલ બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બનશે. કેવો? પ્રકાશ અક્રિયાશીલ. અને જો આમાં બીજો પોઈન્ટ છે, અણુમાં સિગ્મા પ્લેન, સિગ્મા તલ, સમમિતિ કેન્દ્ર I અને એસેન ભ્રમણ કેવું હોય? ગેરહાજર હોય. કેવું હોય? ગેરહાજર. તો અણુ કેવો બને? ડિસિમેટ્રિક બને. એનો મતલબ આ ભાઈ કેવો હશે? પ્રકાશ ક્રિયાશીલ. કેવો બનશે? પ્રકાશીલ. આ કન્ડિશન ખૂબ એકદમ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. આ જો અણુમાં સિગ્મા તલ, સમમિતિ કેન્દ્ર I અને એસન હાજર હોય તો અણુ કેવો બને? સિમેટ્રિકલ બને. સિમેટ્રિકલ અણુ બને એટલે કે એનો મતલબ સિમેટ્રિકલ બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બનશે. અને જો અણુમાં સિગ્મા તલ, I અને એસન ભ્રમણ ગેરહાજર હોય તો અણુ કેવો બને? ડિસિમેટ્રિક બને એટલે કે પ્રકાશ ક્રિયાશીલ બનશે. આ ઓપ્ટિકલ પ્રકાશ સંઘટકતા આપણી આ પૂરી થઈ. ઓપ્ટિકલ આઇસોમર. ફરીથી કહી દો. ઓપ્ટિકલ આઇસોમરમાંથી ફરીથી શરૂઆત કરી હતી, ત્યાંથી કહી દો એકદમ ફટાફટ.
નહીં વાર લાગે 5 જ મિનિટમાં બોલી જઈશ. તો ઓપ્ટિકલ આઇસોમરમાં એવું કહે છે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરાય કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ. અંદર બુકમાં વર્ડિંગ છે ઘડિયાળની કાંટાની દિશામાં કાં તો ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં. જો ભ્રમણ કરાવે તો તે શું કહેવાય પ્રકાશ સમઘટકો કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી વસ્તુ કે કોઈ પણ અણુ હોય કોઈ પણ અણુ એની મિરર ઇમેજ લેવાની. જો મિરર ઇમેજ એના પર અધ્યારોપણીય ના કરી શકાય એટલે કે નોન સુપર ઇમ્પોઝેબલ હોય. નોન સુપર ઇમ્પોઝેબલ એટલે કે અણુ અસમ બને એટલે કે ડિસિમેટ્રિક બને. ડિસિમેટ્રિક એટલે કે પ્રકાશ ક્રિયાશીલ ખબર પડે. ત્યાર પછી એના પછી કે જો અણુમાં પ્રતિબિંબ લેવામાં આવે ને અધ્યારોપણીય થઈ જાય સુપર ઇમ્પોઝ થાય એનો મતલબ સિમેટ્રિક અણુ છે. સિમેટ્રિક અણુ હોય તો આ કેવો બને પ્રકાશ ક્રિયાશીલ. એના પછીનો પોઈન્ટ છે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર કારણ કોણ? કાયરલ કાર્બન અથવા અસમ કાર્બન. કાયરલ કાર્બનની ડેફિનેશન એવી છે કે જે કાર્બન સાથે 4 ક્રિયાશીલ સમૂહો જુદા જોડાય તો તે કાયરલ બને. કાયરલ એટલે કે 1 2 3 4 જુદા છે તો કાયરલ બનશે. તો કાયરલ કાર્બન હાજર હોય તો પ્રકાશ ક્રિયાશીલ જ હોય. પરંતુ આપણા ભાઈઓ એટલે કે આપણા સાયન્ટિસ્ટોએ ફાઇન્ડ આઉટ કર્યું કે કાયરલ કાર્બન ના હોય તો એમ છતાં પણ આ ભાઈઓ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરાવે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. તો એમાં ગોઠવણી જુદા પ્રકારની હોય. એટલે કે એ રીતે થયેલી હોય કે અણુમાં એવી ગોઠવણી થયેલી કે અણુ કેવો બને અસમ બને ડિસિમેટ્રિક બને એટલે કે પ્રકાશ ક્રિયાશીલ બને. અને બીજું પોઈન્ટ એવો કે ગોઠવણી એવી થયેલી હોય કે એનું પ્રતિબિંબ લેવામાં આવે તો નોન સુપર ઇમ્પોઝેબલ થાય. નોન સુપર ઇમ્પોઝેબલ એટલે કે અધ્યારોપણીય ન થાય. હવે આટલા કારણો છે. તેમાં છેલ્લું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન જોવાનું છે કે તેમાં જોવાના છે સિમેટ્રી એલિમેન્ટ એટલે કે જો સિગ્મા પ્લેન સમમિતિ કેન્દ્ર I અને SN ભ્રમણક હાજર હોય તો અણુ કેવો બને સિમેટ્રિકલ એટલે કે સમ અણુ બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બને. અને જો સિગ્મા તલ I અને SN ત્રણ સિમેટ્રી એલિમેન્ટ ગેરહાજર તો અણુ કેવો બને ડિસિમેટ્રિક એટલે કે એસિમેટ્રિક બનશે એટલે કે અસમ બને કહેવાય. કેવો બને અસમ અણુ હોય તો પ્રકાશ ક્રિયાશીલ. આ થઈ પ્રકાશ ક્રિયાશીલતાની વાત. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયફિનાઇલ સંયોજનનું સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે કે અવકાશ રસાયણ જોઈશું. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ના કરી હોય તો કરી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયફિનાઇલ સંયોજનોનું અવકાશ રસાયણ જોઈશું.